હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ટાઇટલ સમજીએ. વાઇલ્ડ મતલબ કે વન્ય, જંગલી. સેવિયર મતલબ કે રક્ષક, બચાવનાર. બેસ્ટ યુનિટ છે મિત્રો. મેન પાત્ર આમાં અલીભાઈ નામના જે ફેરિયાની વાત કરી છે અને રામસિંહના ઘરે આવે છે અને એમના ફેમિલીના સભ્ય સાથે જે નીલમને છે એમના સાથે જે વાર્તા, એમના અનુભવો, જે પર્વત વિસ્તારોમાં ફરતે વખતે જે વાત કરી છે એમને, જે હિમચિત્તાના બચ્ચાના, અને એવામાં ત્યાં રીંછ આવી જાય છે. અને જ્યારે રીંછ આવે છે ત્યારે એમની માદા, જે હિમચિત્તા કહેવાય, મધર, એમના બચ્ચાનું બચાવવા માટે જે એકદમ હિંસક બની જાય છે એ વાત કરી છે. અહીંયા આપણે એને જોવાનો પ્રયત્ન કરીશું, સમજશું પણ સાથે સાથે વર્ડ પણ. કે નીલમ કેમ ડેસિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ શું કહે છે? જોયફુલી મતલબ આનંદથી બૂમો પાડતી પાડતી ઘરમાં દાખલ થઈ કહે છે કે અલીભાઈ આવે છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંહ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, and there he was a tall man with broad shoulders, red cheeks and nose and whitish complex. આ મિત્રો અંડરલાઈન કરી ખાસ યાદ રાખજો. ડિસ્ક્રાઇબ અલીભાઈ ક્વેશ્ચન પૂછાય કે અલીભાઈનું વર્ણન કરો. કેવા હતા? કે ટોલ મેન હતા, બહોળા ખભાવાળા હતા, રતુમડા ગાલવાળા અને નાકવાળા, અને ઘઉંવર્ણનો બાંધો હતો. હી વોઝ ડ્રેસ ઇન વામ. હવે એમને ડ્રેસ કેવો પહેરતો? વામ થીક લોંગ વુલન કોટ, એકદમ ગરમ હુંફાળા લાંબો કોટ પહેર્યો તો. કહે છે કે ટાઈટ ટ્રાઉઝર, પાયજામો એકદમ ટાઈટ પહેર્યો તો. બિગ લેધર બૂટ, લાંબા ચામડાના, લેધર એટલે ચામડાના બૂટ પહેર્યા હતા. બ્રાઉન ફર કેપ, રૂવાટીવાળી ભૂખરા રંગની. કહે છે કે એમને ટોપી પણ રૂવાટી ભરી પહેરી હતી. સેકન્ડ પેરેગ્રાફ. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ રામસી હગ. આ હગ શબ્દ યાદ તમે ખાસ યાદ રાખજો. હગ એટલે ભેટવું, આલિંગન આપવું. એમ્બ્રેસ કેબીસીમાં પણ મિત્રો પૂછાઈ ગયેલ છે. એન્ડ સીડ કમ ઇન, કે રામસી ઉષ્માભર્યું સ્વાગત કરીને કહે છે, સ્મિત સાથે ભેટી વળે અને કહી કે અંદર આવી જાઓ, અંદર આવી જાઓ. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ અલીભાઈ પેટ એવરી વન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ અધર મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. મિત્રો આ કાઉચ મતલબ કે સોફા કહેવાય છે. કે અલીભાઈએ જો પેટ એટલે થાબડવું, દરેક જણને કહે છે કે પીઠ થાબડી છે, અને ઘરના બધા સભ્યોની સાથે પ્રેમાળતાથી કહે છે કે વાલથી વાતો કરી અને પછી સોફા ઉપર આરામથી બેસી ગયા. હવે મિત્રો કે મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસી ટોક ટુ અલીભાઈ. કે અલીભાઈ સાથે રામસી વાત કરી હતી જ્યારે માતાએ ચા બનાવી હતી. હવે આ શબ્દ યાદ રાખજો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ટ્રુ ફોલ્સમાં આવે છે કે મુસાફર હતા. હુ કવર્ડ અ લોંગ ડિસ્ટન્સ ઓન અ ફૂટ ઇન હિમાલય માઉન્ટેન. કે હિમાલયના ગિરિમાળાઓથી એ પગે ચાલીને લાંબા અંતર કાપનારા એક યાત્રી હતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એ કુદરતને નિહાળવું એમને બહુ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન અ માઉન્ટેન. કે છે કે એ જે પર્વતીય વિસ્તારોમાં ગામે ગામ, નગરે નગર શું વેચવા ફરતા હતા? આ પણ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ, કે સૂકો મેવો વેચતા. જરદાલુ હર્બ્સ એટલે ઔષધિઓ. એન્ડ મેડિસિન્સ મતલબ જે દવાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન, પ્રિસિયસ એટલે વેલ્યુએબલ. આ શબ્દ અહીંયા લખેલો છે આપણે. હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ મતલબ એમને મુસાફરી દરમિયાન જે પથ્થરો, ઔષધિઓ વગેરે જે એકઠું કરતા હતા, ગામે ગામ અને નગરે નગર વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક રામસી. પ્રશ્ન પૂછે છે કે અત્યારે હાલ ક્યાં હતા તમે? કહે છે કે એટલે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. કઈ સરહદની વાત કરી? કે ભારત અને તિબેટની સરહદ. એવું કહે છે કે ઊંચી જે માઉન્ટેનિંગમાં કહે છે કે હું પર્વતમાળાઓમાં ગયો હતો. કહે છે કે ત્યાં સુધી પહોંચ્યો હતો. એલોન આસ્ક નીલમ. કહે છે કે એકલા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. કહે છે હું તો અલીભાઈ તો કહે છે હું તો એનાથી ટેવાયેલો છું. વેલ આઈ શેલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ.
કે છે કે જુઓ હું તો કે છે આજની રાત જ અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ સેલ લીવ, કે આવતીકાલ તો હું અહીંયાથી નીકળી જઈશ. નો અલીભાઈ નો, વી વુડ નોટ લેટ યુ ગો. બધા મેમ્બર શું કહે છે કે અમે તમને જવા દેશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. નીલમ કહે છે કે તમારે તેની ટેકરીઓની જે પર્વતારોમાં જે ગિરિમાળામાં ફરે એની વાતો કરવી પડશે. આફ્ટર અ લોટ ઓફ ઇન્સ્ટિન્સ્ટન્સ હી એગ્રીડ. જો એગ્રીડ એટલે સહમત થવું, અને ઇન્સિસ્ટન્સ મતલબ આગ્રહ. ટુ સ્ટે ફોર 2 days, કેટલા દિવસ રોકાવા માટે તૈયાર થયા હતા? 2 દિવસ. ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. અને એ દિવસ જે રાત્રે મોડા સુધી બધા જાગ્યા હતા. કેમ? સિટિંગ ઓન હિઝ બેડ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ. કે એના ટ્રાવેલ એક્સપિરિયન્સના જે અનુભવ, એક્સપિરિયન્સ મતલબ શું કહેવાય? અનુભવ, રસપ્રદ અનુભવ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. સાંભળતા બધા મોડા સુધી જાગી રહ્યા હતા. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. હવે અલીભાઈ એમની વાર્તા કહેવાનું શરૂ કરે છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. કે નજીકના ગામમાં જ 2-4 કલાક રોકાવાનું થઈ હતું. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ઇન્ડિયા અને તિબેટને કે જે બોર્ડરથી થોડા જ માઇલ અંતર દૂર હતો. કે છે કે આઈ વોઝ હંગ્રી, મને ભૂખ લાગી હતી. એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. લંચ એટલે બપોરનું ખાણું ખાવા માટે હું બેઠો હતો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ. આ શબ્દ યાદ રાખજો. ક્વાઇટ મતલબ કે એકદમ શાંત, નીરવ શાંતિ હોય. એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચર્પિંગ સમટાઈમ. ચર્પિંગ એટલે કલરવ કરો, ચહેકવું. ટ્વિટરિંગ સિમિલર વર્ડ, કે થોડો સમય પક્ષીઓનો કલરવ આવતો હતો. એના સિવાય બિલકુલ શાંત હતું. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ. આ મોર્સેલ મતલબ કોળીઓ ભરીને, જે હાથે આપણે કોળીઓ ભરી અને ખાઈએ, કે ભાગ્યે કોળિયા ખાધો હશે. વેન આઈ હર્ડ સોફ્ટ, કે જેવો કે છે કે એકદમ મને હળવો કે છે કે એમને કંઈક અવાજ સંભળાયો. કે છે કે જેવો એમને કોળીઓ મોઢામાં મૂકતા હતા એવામાં જ ફીબલ ગ્રાઉલ. ફીબલ મતલબ કે એકદમ હળવું, ધીમો ઘુરકાટ સંભળાયો. ગ્રાઉલિંગ જે જંગલી પ્રાણી અવાજ કાઢે. આઈ વોઝ એલાર્મ. એલાર્મ એટલે ચેતી જવું, સાવધ થઈ જવું. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બેર. મને ખાતરી થઈ હતી કે આ બીજું કંઈ નહીં પણ રીંછ જ હતું. આઈ ક્વિકલી મતલબ કે આ શબ્દ યાદ રાખજો મિત્રો. ક્વિકલી એટલે ઝડપથી. ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. ટિફિન બોક્સ બંધ કરીને કે છે નીચે ઝૂકી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ. બ્રીઝ એટલે હવાનું જે લહેરિયું પવન આવે, કે જોરદાર પવન આપતો હતો, કે જે એની મારા ટિફિનની સ્મેલ અને શરીરની ગંધ પેલા પવન દ્વારા કદાવર પાણી પાસે પહોંચી ન જાય. મોન્સ્ટર એટલે જે અહીંયા પેલા રીંછ માટે શબ્દ વાપર્યો છે. I took up my bamboo staff with its pointed iron end. કે એના છેડે જે આયર્ન લોખંડની અણી કાઢેલો કહે છે કે વાંસનો કહે છે કે એમને ડાંગ લીધી. એના શું કહી દીધું છે અહીંયા? ડાંગ. અને એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ. નાઇફ એટલે ચપ્પુ ઇન માય લેફ્ટ. કે ડાબા હાથમાં 2 ધારી અણીદાર ચપ્પુ લીધું અને જમણા હાથમાં જે અણીદાર પેલો ભાલો લીધો. બેમ્બુ સ્ટેપ એટલે એ તમે ભાલો સમજ્યો. આઈ ક્રાઉલ્ડ કેરફુલી. ધીમેથી હું પગ ઘસડતો, ક્રાઉલિંગ એટલે શરીર ઘસડતો ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. કે પર્વતની ધાર સુધી પેટ ઘસડતો ચાલ્યો. એન્ડ લુક ડાઉન ઇન ટુ ડીપ નેરો વેલી. જો ડીપ એટલે ઊંડી અને સાંકડી. નેરો મતલબ કે સાંકડી. વેલી એટલે ખીણવો. મેં નજર નાખી, કે છે કે જોયું. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. સામેની ગિરિમાળામાં કે છે કે મેં જોયું તો ત્યાં આગળની જે હિમચિત્તાના 2 બચ્ચા થોડી સપાટ જગ્યા ઉપર મસ્તી કરતા એના નજરે પડ્યા હતા. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક. આસ્ક નીલમ પૂછે કેવા લાગતા હતા? દે વર બ્યુટીફુલ. બહુ સુંદર હતા. ધેર ફ્લરી એટલે રૂવાટી કે છે કે એકદમ ભરાદાર રૂવાટી હોય. સ્નો વ્હાઇટ
ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો શેડ અલીભાઈ. અલીભાઈ કહે છે કે એમને જે રૂવાટી ભરાવદાર હતી, એકદમ બરફ સાથે કહે છે કે બંધ બેસતી હતી, જાણે કે હાલ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન અ ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, કે જાણે કે એમની આંખો સામે જ પ્રત્યક્ષ નિહાળતા ના હોય એ રીતે અલીભાઈએ કહ્યું હતું. વોટ વર ધ કબ્સ ડુઈંગ આસ્ક અર્જુન. અર્જુન પૂછે છે કે બચ્ચા શું કરતા હતા. દે વર પ્લેઇંગ each one crouched on the snow and rolled their lovely green eyes at each other. કે એમની જે એકદમ નીલમ જેવી લીલી આંખોથી કે છે કે એકબીજાની સામે જોઈ રહ્યા હતા, ઉલાળતા, બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજા પર કૂદતા હતા. કે છે કે they would wrestle એટલે કુસ્તી કરવી, for a while and growling softly, ધીમેથી ગુરકિયા કરતા. ગ્રાઉલિંગ એટલે ગુરકિયા. they would crouch again and wrestle again, કે ફરીથી કુસ્તી કરતા અને ફરીથી પાછા ગુરુ કે કુદાકૂદ કરતા. વોચિંગ ધેમ વોચ અ ફન, એમને જોવાનું કે બહુ આનંદ આવે છે. ફન એટલે એન્ટરટેનમેન્ટ. બટ આઈ વોઝ વરીડ. અલીભાઈ શું કહે છે, પણ હું ચિંતિત હતો. બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. તે માતા એમની કે છે કે ક્યાંય દેખાતી ન હતી. કે છે કે ધ મધર ઇઝ વેરી ફેરસિયસ. આ ફેરસિયસ યાદ રાખજો, કારણ કે અહીંયા ફેરસિયસ એટલે ભયંકર. વેન સી ઇઝ વિથ કબ્સ, કે માતા જ્યારે બચ્ચા સાથે આ સેન્ટેન્સ યાદ રાખજો ત્યારે કેવી હોય છે, બહુ હિંસક હોય છે. કે છે કે એના માટે સિમિલર શબ્દ જો વાયોલેન્ટ તમારે યાદ રાખવાનો, ક્રુઅલ પણ યાદ રાખવાનો અને સેવેજલી ફિયર્સ પણ યાદ રાખવાનો. કે છે કે હા, આગળ વાત કરીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેન વોટ હેપન આસ્ક નીલમ. પૂછે છે પછી શું થયું. વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું તો મારા પેટ ઉપર ચકતો સૂઈ જ રહ્યો હતો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે મને ચિંતા હતી કે જો આજુબાજુ માતા હશે તો કહે છે કે એની ડર હતો. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. મને એક વિચિત્ર ઘટના જોવા મળી. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રસ ટોવર્ડ ધ કબ્સ. અને અચાનક એક કાળું વિશાળ મહાકાય કહે છે કે રીંછ પેલા વૃક્ષોની પાછળથી દોડતું ગર્જના કરતું પેલા બચ્ચાઓની તરફ દોડ્યું. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી. હવે અલીભાઈ શું કહે છે, મારા કરતાં કોની એમને ચિંતા થવા લાગી હતી, પેલા બચ્ચાઓની થવા માંડી હતી. વિધિન નો ટાઈમ, તરત જ કે છે, આઈ હર્ડ ડીફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ ફ્યુ મીટર અવે ફ્રોમ મી. અને મારાથી થોડેક દૂરથી જ કાન ફાડી નાખે. ડીફનિંગ એટલે કાન બેરા કરી નાખે એવી ગર્જના ગુસ્સાવાળી કે છે મને સંભળાઈ. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક. કે છે મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એકાએક એક મોટી સફેદ હિમચિત્તા ની માદા નજીકના મોટા ખડક પરથી નીચે કૂદતી દેખાય. કે છે ઘોષ એક્સક્લેમ અર્જુન. અર્જુને ઉદ્ગાર કાઢે. એક્સક્લેમ મતલબ કે ઉદ્ગાર. હે ભગવાન. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ કે છે કેટલું ભયંકર. કીપ ક્વાઇટ સેડ મધર ઇમ્પેશન્ટલી. ક્વાઇટ મતલબ શાંત થવું. માતા કહે છે કે ચૂપ થાવ. કે છે કે ઇમ્પેશન્ટલી એટલે અધીરાઈપૂર્વક એને કહ્યું. વોટ હેપન ધેન, કે માતાને રસ પડ્યો. કે છે કે પછી શું થયું. કે છે કે થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર. અલીભાઈ શું કહે છે કે ભગવાનનો પાડ માનો નસીબદાર હતો કે માદાની નજર તેના બચ્ચા ઉપર જ હતી. વેર ફિક્સ ઓન હર કપ્સ એન્ડ સી ડીડન્ટ લુક અપ એટ મી, કે મારી સામેની નજર જ નથી. વિધિન મોમેન્ટ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ ધ પ્રોટેક્ટ ધેમ. તરત જ કે છે કે ક્ષણવારમાં તો માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે પહોંચી ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં કૂદાકૂદ કરતી. કે સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. કહે છે કે હવામાં કૂદકા મારતી તે ડર્યા વગર જનૂનપૂર્વક પેલા રીંછ પર જ કૂદી પડી.
ફિયર્સની મતલબ ગુસ્સેથી એકદમ એંગ્રીલી, આ શબ્દ યાદ રાખજો. ફિયરલેસલી એટલે ડર્યા વગર નિર્ભીકપણે. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, પેલા રીંછે એનું સંતુલન ગુમાવી દીધું. ધ વાયલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. હવે શું થયું કે બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા મારતા, જો આ વાઇલ્ડ બીસ્ટ એટલે જંગલી પ્રાણીઓ માટે વાપરે છે કે ગઠ્ઠોલિયા ખાતા 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 પેલા સીધા ક્યાંથી એથી મોટા ધબાકા સાથે સાંકડી ખીણમાં પડ્યા. ડાઉન સ્ટીપ સ્નોઈ સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગોથા ખાતા ખાતા. ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થર્ડ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. કે છે કે સાંકડી ખીણમાં પડ્યા નહીં, અને મેં અને પેલા ડરી ગયેલા બંને બચ્ચાએ જોવા માટે અમારી ડોક લંબાઈ. ક્રેન્ડ એટલે અહીંયા જે ડોક લંબાવી, કે છે કે ઓકે મિત્રો, આટલા સુધી રાખીએ છીએ આજના વિડીયોમાં. પાર્ટ 2માં બીજો જે અધૂરો રહ્યા છે યુનિટ આપણે સમજી લઈએ છીએ અહીંયા. થેન્ક યુ. આજના દિવસ પૂરતું આટલું. આભાર.